यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम् अर्चनं वन्दनं दास्यम् सख्यमात्मनिवेदनम् इति पुंसार्पिता विष्णो भक्तिश्चेन्नवलक्षणा क्रियते भगवत्यद्धा तन्मन्येधीतमुत्तमम् तन्मन्ये अधीतम उत्तमम। પ્રહલાદજી કહે છે કે આ જ ઉત્તમમાં ઉત્તમ પ્રકારનું શિક્ષણ છે. મનુષ્યના જીવનમાં શિક્ષણ કયા પ્રકારનું શ્રેષ્ઠ શિક્ષણ છે એનું માર્ગદર્શન આપણને અહીંયા મળી રહ્યું છે. એટલે એવું લાગે આપણને કે ભાઈ આ તો ભાગવતની અંદર આવો ઉપદેશ હોય, ભાગવતની કથા છે એટલે આ પ્રકારનો ઉપદેશ હોય, એવું નથી. એ તો બધું માધ્યમ છે, ગ્રંથ હોય માધ્યમ છે. ભગવદ્ ગીતા હોય, ભાગવત હોય, મહાભારત હોય કે રામાયણ હોય, બધું જે પ્રકારે જેની સાથે જે સંવાદો થઈ ગયા, પણ એ બધા ગ્રંથને આપણે ધર્મ ગ્રંથ કહીએ છીએ. અને જીવનમાં મનુષ્યને એ શિક્ષણ આપનારા ગ્રંથ છે. જીવન જીવવાનું શિક્ષણ, મનુષ્ય કેવી રીતે પોતાનો વિકાસ કરીને પછી આગળ વધે, નકામો ના જાય એનો જન્મ, અને જન્મ લીધા પછી વિકાસ કરતાં કરતાં મનુષ્ય પોતાનું કલ્યાણ કરે. એ દરેક ધર્મ ગ્રંથ, કોઈ પણ ધર્મ કેમ ના હોય, તો ધર્મ આપણે જે ધર્મની સમજ પ્રાપ્ત કરે ત્યારે સમજાય કે ધર્મ એક જ છે અને એ છે સનાતન ધર્મ. એમાં હિન્દુ ધર્મ એ તો પછીની વાત છે, પણ માણસ માત્ર માટે જે ધર્મ છે એ ધર્મ ખરેખર આ ગ્રંથોમાં રહેલો છે. પછી બીજા કોઈ સંપ્રદાયનો ગ્રંથ હોય તો એની પાછળનું પ્રયોજન પણ એક જ હોય કે જીવાત્મા કેમ પોતાનું કલ્યાણ કરે, નકામો જન્મ ના જાય. મનુષ્ય તરીકે જન્મ્યા પછી કેવી રીતે જીવન જીવવું એનું માર્ગદર્શન. એ પોતપોતાની શ્રદ્ધા, પોતપોતાના જે સંપ્રદાય, પોતાના જે ગ્રંથનું સર્જન કરનારા, જેણે ગ્રંથની રચના કરી હોય એમાં જેની શ્રદ્ધા હોય એ પ્રમાણે એ લોકોનો ઉપદેશ હોય, તો એને અનુસરે લોકો. કોઈ પણ ધર્મ કેમ ના હોય, કોઈ પણ સંપ્રદાય કેમ ના હોય, દરેક સંપ્રદાયમાં આ તો મુખ્ય પ્રયોજન હોવાનું છે કે જીવન એવી રીતે જીવવાનું કે જેથી સમસ્ત જગતનું પણ કલ્યાણ થાય, વિશ્વનું કલ્યાણ થાય, અને દરેકના જીવનમાં શાંતિ, પ્રેમ અને મુક્તિ. કારણ કે એ દરેકની ઈચ્છા, દરેકની જરૂરિયાત છે. ભાઈ બીજી બધી ઈચ્છાઓમાં કેવું હોય, જગતના વિષયોની ઈચ્છામાં કે કોઈકને કોઈક વિષય ગમતો હોય, કોઈકને કોઈક વિષય ના ગમતો હોય. ભાઈ અમને આ ગમે છે, અમને આ નથી ગમતું. એટલે જે ગમે છે એ તમે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરો, એ આપણી ઈચ્છા હોય. તો એ વિષયોમાં એવું બની શકે, પણ મૂળભૂત જે ઈચ્છા છે દરેકની, એ કઈ ઈચ્છા છે તો કે જીવન જીવવું. પછી એમાં મનુષ્ય એકલા નહીં, મનુષ્યો હોય, દેવતાઓ હોય, દાનવો હોય કે પશુ પક્ષીઓ પણ કેમ ના હોય, નાનામાં નાનું જંતુ પણ કેમ ના હોય. તો એના વ્યવહારથી પણ આપણે સમજી શકીએ કે દરેક જીવને, દરેક જંતુને જીવવું છે. કોઈને મરી જવું ગમતું નથી, જીવન પસંદ છે. તો નિરીક્ષણ કરીએ તો ખબર પડે કે કીડીને પણ પેલે કીડીઓની લાઈનો હોય ને, આપણે એમ નક્કી કરીએ કે આને અહીંથી ભગાડીએ, કંઈ મારી નાખીએ, તો એ બિચારીને ગમે નહીં. બધા જંતુઓ પણ, મચ્છર પણ કરડીને ભાગી જાય, અને ખબર છે કે જો હું ત્યાં રહીશ તો મને આ ઝપટમાં લઈ લેશે. એટલે એના વર્તન ઉપરથી દેખાય છે કે કોઈ જીવને હિંસા ગમતી નથી, મરી જવું ગમતું નથી. દરેકને જીવવું છે, અને બીજી શરત છે કઈ રીતે જીવવું છે, સુખેથી જીવવું છે, મુક્ત રીતે જીવવું છે. આ દરેક જીવની ઈચ્છા છે. તો એ પ્રકારે જીવન જીવાય, દરેક જણ રીતે જીવન જીવે એના માટે
દરેકના વર્તનની અપેક્ષા હોય. પશુ પક્ષીઓને આપણે એવું ના કહી શકીએ કે તમે તમારું વર્તન આ પ્રકારનું કરો કે જેથી અમને દુઃખ ના પહોંચે, એવું એમને ના કહી શકાય. કારણ કે એમની અંદર એવું કર્તૃત્વ કે એવો સંકલ્પ નથી હોતો. એમને તો ભગવાને જે એમની સમજ મૂકી છે એ પ્રમાણે એ લોકો એનો વ્યવહાર કરતા હોય. એમાં આપણને એને વચ્ચે આવવું ને હેરાન કરવા એવું બધું ના હોય. એ મચ્છર કરડતું હોય એની પાછળ પ્રયોજન શું હોય? તમને શું લાગે કે આપણને હેરાન કરવા, આપણને માંદા પાડવા એ પ્રયોજનથી કરડે છે? કયા પ્રયોજનથી કરડતું હોય? એનો ખોરાક છે. એમાં ખાસ કરીને અમારા ગુરુજી એવું કહેતા, સ્વામી દયાનંદજી મહારાજ, કે એ જે ફિમેલ મસ્કીટો, માદા મચ્છર છે ને, એની જરૂરિયાત હોય એ વખતે. એને માદા મચ્છરને બીજા બચ્ચાને જન્મ આપવાનો હોય ત્યારે એને આની જરૂરિયાત, એટલે એ મોટે ભાગે કરડતી હોય. એ તમે મારો ત્યારે બ્રહ્મહત્યા એનું પાપ લાગે. એટલે જે હોય તે, પણ એનો પ્રવૃત્તિ આટલી જ હોય: આહાર, નિદ્રા, ભય અને મૈથુન. એ 4 હેતુને ધ્યાનમાં રાખીને પોતાની પ્રવૃત્તિ કરતા હોય. એમાં એ બીજા જીવને હેરાન કરવા એવી નિવૃત્તિ ના હોય. મનુષ્યને પણ દુઃખ આપવું, હેરાન કરવા એવી નિવૃત્તિ ના હોય. પણ મનુષ્યની નિવૃત્તિ હોય શકે. મનુષ્યને ભગવાને બુદ્ધિ આપી છે અને પસંદગીની સ્વતંત્રતા આપી છે. એટલે મનુષ્ય પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને, દુરુપયોગ કરીને પોતાના સ્વાર્થ માટે એવું કર્મ કરી શકે કે જેથી બીજાને દુઃખ પહોંચે, હાનિ પહોંચે. જેમ આપણે બંધનમાં આપણે પક્ષીઓને બાંધીએ, મોટા મોટા પશુઓને બાંધીએ, હાથીને પણ બાંધે લોકો. અને પક્ષીઓને બાંધવાની, પક્ષીઓને પાળવાની, કૂતરાઓને પાળવાની, બિલાડાને પાળવાની બધી ફેશન ચાલે છે આપણા શોખ માટે. અને પછી આપણે એમ કહીએ અમે એની સેવા કરીએ છીએ, પણ ખરેખર એને મુક્તિ, એની જરૂર નથી ને. એને શું પસંદ હોય? એને સ્વતંત્રતા પસંદ હોય. આપણે એને બાંધીએ. એટલે મનુષ્ય આવું કરી શકે. એટલે મનુષ્ય બીજાને જીવનમાં બંધનનો અનુભવ કરાવે, એને મુક્તિથી જીવન જીવવા, મુક્ત રીતે જીવન જીવવા ન દેવું, એવું કાર્ય મનુષ્ય કરી શકે. તો એને કારણે પોતાનો સ્વાર્થ પૂરો થાય અને બીજા જીવોને મુશ્કેલી. પછી મનુષ્યને પણ આવી રીતે હેરાન કરે છે. આપણે જોઈએ જ છે, બધા આપણે ભોગ બનીએ છીએ. આપણે કરીએ, આપણા કર્મનો ભોગ બીજા બને, બીજાના કર્મનો ભોગ આપણે બનીએ. એમ દરેક જીવ જો એના જીવનમાં શિક્ષણ ના હોય તો આવું જ વર્તન કરવાનું, તો પછી એમાં કોઈનું કલ્યાણ નથી. કોઈ સુખીથી જીવી પણ ના શીખે અને ધીરે ધીરે આપણી અંદર જે સંસ્કારો જમા થાય એ સંસ્કારો પણ આપણું પતન કરાવે. એટલે મનુષ્ય માટે શિક્ષણની જરૂર છે. તો ખરેખર કયું શિક્ષણ? ભાઈ તમે બાલ મંદિરમાં જાઓ, સારામાં સારી સ્કૂલમાં એડમિશન લો, સારામાં સારી ડિગ્રી પ્રાપ્ત કરો, એ શિક્ષણ તો ઠીક છે, એ જન્મ પૂરતું મર્યાદિત છે. પણ મારા આંતરિક વિકાસ માટેનું જે શિક્ષણ છે એ શિક્ષણ કયું? અને હું જે કંઈક સમાજમાં આપીને જાઉં, જેમ જગતમાં આપણે જન્મ્યા તો આ બધી વ્યવસ્થા છે અને આપણે જન્મ્યા છે અને બધો લાભ આપણને મળે છે, આપણે બધી સેવા લઈએ છીએ. તો ખરેખર એ સેવા લઈએ છીએ તો જન્મ્યા પછી આપણી ફરજ શું હોય? આપણે પણ એ સેવા ચાલુ રહે એવી રીતે જીવન જીવીએ. એટલે આપણો પણ ફાળો હોય. માત્ર લીધા કરીએ એવું નહીં, પણ આપણે પણ કંઈક આપીએ. પ્રદાન, આપણું પણ પ્રદાન હોય એવું કોઈક આપણને શીખવાડે. એ શીખવાડે કોણ? શીખવાડે તો કે શાસ્ત્ર શીખવાડે. અને એ શિક્ષણ એટલે ધર્મનું શિક્ષણ. તો આવું ધર્મનું શિક્ષણ એ જો ન હોય મનુષ્યના જીવનમાં તો એનો વિકાસ થતો નથી. ભલે ભૌતિક વિકાસ થાય, પૈસો ખૂબ પ્રાપ્ત કરે, એનો બૌદ્ધિક વિકાસ પણ થાય, નવું જ્ઞાન પ્રાપ્ત કરે, એ બધું હોઈ શકે. પણ એનો અંતરાત્માનો વિકાસ, જે અંતઃકરણનો વિકાસ થવો જોઈએ, અને એમ કરતાં કરતાં જે જ્ઞાન પ્રાપ્તિ માટેની યોગ્યતા એને મળવી જોઈએ, આ બધું થતું નથી. અને એ પછી જન્મ મૃત્યુના ચક્રમાં ચાલુ રહે છે, પતનને પણ પ્રાપ્ત થાય છે. એટલે મનુષ્ય માટે ઉત્તમ પ્રકારનું શિક્ષણ કહું તો પ્રહલાદજી સમજાવે છે કે જ્યારે મનુષ્યના હૃદયમાં પરમાત્મા માટે પ્રેમ જન્મે તો પછી એ ઉત્તમ પ્રકારનું શિક્ષણ છે. એમાં એ પ્રેમના જુદા જુદા પ્રકાર કયા? ભગવાન પ્રત્યે પ્રેમ કેવી રીતે જન્મી શકે? એનું માધ્યમ શું? કયા સાધનો દ્વારા, કઈ રીતે ભગવાન સાથે સંબંધ જોડવાથી આપણા હૃદયમાં ભગવાન માટે પ્રેમ જન્મે, એની સરસ વ્યાખ્યાઓ કરવામાં આવી. એને 9 પ્રકારે ભક્તિને વહેંચી વિભાજન કરી
અને નવધા ભક્તિનું વર્ણન કરવામાં આવે. છેલ્લી આ ભક્તિનો પ્રકાર છે આત્મનિવેદનમ. એટલે એ બધી ભક્તિ છેવટે શેમાં પરિણમે? આત્મનિવેદનમાં. એટલે આત્મનિવેદન એટલે પોતાનું સમર્પણ, આત્માનું સમર્પણ. પણ આત્માનું સમર્પણ એટલે સચ્ચિદાનંદ આત્માનું સમર્પણ શક્ય નથી, એની જરૂર પણ નથી. ત્યારે કયા આત્માનું સમર્પણ? જેને આપણે આત્મા સમજીએ છીએ. આપણે કોને આત્મા સમજીએ છીએ? તો કે આપણો અહંકાર. અહંકાર એટલે હું. પછી અહંકારમાંથી જન્મેલું જેટલું આપણે એને મારું કહીએ છીએ, આ બધી વસ્તુ હું અને મારું એ દરેકની બુદ્ધિમાં છે. એને જ સૌ પોતે પોતાનું સ્વરૂપ કહે છે. એટલે ગઈ વખતે આપણે ચર્ચા કરી હતી ગયા ક્લાસમાં, જો તમને યાદ હોય તો, કે સંસારની વ્યાખ્યા યોગશાસ્ત્રની અંદર કેવી રીતે કરવામાં આવેલી છે, જે બધાની બુદ્ધિમાં છે. એ સંસારનું સ્વરૂપ કયા પ્રકારનું સ્વરૂપ હતું? 5 ક્લેશ. 5 પ્રકારના ક્લેશ આપણી બુદ્ધિમાં રહેલા છે. ક્લેશ તો એક જ છે, 5 પ્રકારે અભિવ્યક્ત થાય છે. એ ક્લેશનું નામ જ સંસાર. આ સમજતા જન્મો નીકળી જાય. આપણે સત્સંગ કરીએ છીએ એમાંથી જો આટલું સમજાઈ જાય ને કે ભાઈ આ 5 પ્રકારનો જે ક્લેશ છે એ જ ખરા અર્થમાં સંસાર છે, બધાની બુદ્ધિમાં છે. અને મનુષ્યનો જન્મ એક જ જન્મ એવો છે, એક જ ઉપાધિ એવી છે કે જેમાં રહીને મનુષ્ય આ 5 પ્રકારના ક્લેશને ઓળખીને એને દૂર કરે. બસ એ ક્લેશ દૂર થાય તો જીવનમાં શાંતિનો અનુભવ થાય. બધાની બુદ્ધિમાં છે પણ બીજા બધા દૂર ના કરી શકે, મનુષ્ય આ દૂર કરી શકે. તો એ 5 ક્લેશ કયા 5 ક્લેશ હતા? ક્યાંથી શરૂઆત થતી હતી? પહેલો મૂળ કયું? કયા પ્રકારનો ક્લેશ છે આપણી બુદ્ધિમાં? અવિદ્યા. આ તો દર ક્લાસમાં તમને હું પૂછીશ. પહેલો ક્લેશ એટલે કયો? તો કે અજ્ઞાન, પોતાના સ્વરૂપનું અજ્ઞાન, અવિદ્યા. હવે આપણે જાણતા જ નથી કે અવિદ્યા શું છે, એ જુદી વાત છે. અજ્ઞાન શબ્દ ખબર છે કે ભાઈ અજ્ઞાન બધાની બુદ્ધિમાં હોય, માયા બધે રહેલી છે, માયાનો પ્રભાવ બધાને છે, અને માયા બધાને દુઃખી કરે છે, અને માયાના કારણે એવું જાણીએ છીએ. એવો શબ્દનો પ્રયોગ છે, એવી સમજ છે. પણ માયા ખરેખર એનું સ્વરૂપ શું, આપણી બુદ્ધિમાં માયા કેવી રીતે વ્યક્ત થાય છે એ આપણે જાણતા નથી. એટલે અવિદ્યાને વેદાંતમાં આ જ શીખવાડ કરે. પહેલો કક્કો જ આ હોય કે તમે અજ્ઞાનને ઓળખો, તમારી બુદ્ધિમાં રહેલા અજ્ઞાનને ઓળખો. બુદ્ધિનો ઉપયોગ એના માટે કરો. જીવન જીવવાની કોણ ના પાડે છે? તમારે જે કામ કરવું એ કરો, મોજ શોખ કરો, બધી પ્રવૃત્તિ કરો, જે કરવું એ કરો, પણ મુખ્ય કામ કયું થવું જોઈએ? આપણી બુદ્ધિમાં જે અજ્ઞાન રહેલું છે, અજ્ઞાનને જાણવું, એ મુખ્ય કામ છે. તો પછી અજ્ઞાનને જાણ્યા પછી સમજાશે કે જીવનમાં એક જ કામ કરવાનું છે કે અજ્ઞાનને કેમ દૂર કરવું. તો જ આપણે જાણીએ ને કે ભાઈ અજ્ઞાનને કારણે દુઃખ છે, તો દુઃખમાંથી મુક્ત થવા તો હું કરું છું બધું, પણ સફળતા મળતી નથી. તો બુદ્ધિમાન મનુષ્ય શું કરે? ખરો રસ્તો શોધે કે ભાઈ દુઃખનું કારણ કયું છે? તો કે અવિદ્યા. તો અવિદ્યાને દૂર કરવા માટે વિદ્યા જોઈએ, જ્ઞાન જોઈએ. તો પહેલો ક્લેશ છે અવિદ્યા કહો કે અજ્ઞાન કહો, એ આપણી બુદ્ધિમાં છે. આ પહેલા પ્રકારનો ક્લેશ, મૂળ. પછી એમાંથી કોનો જન્મ થાય? અસ્મિતાનો. અસ્મિતા એટલે અહંકાર, એટલે આપણા વિશેનો ખોટો ખ્યાલ. અસ્મિતા કહો, અહંકાર કહો, એનો અર્થ શું થાય? આપણા વિશેનો ખોટો ખ્યાલ. આપણા વિશેનો ખોટો ખ્યાલ એટલે કયો ખ્યાલ? આપણા વિશે ખોટો ખ્યાલ એટલે કયો ખ્યાલ? હું દેહ છું એ ખરો ને? દરેક જાણે જ છે ને. દરેક પોતાને હું એટલે પોતે શું સમજે છે દરેક વ્યક્તિ? હું એટલે ફલાણા ભાઈ, ફલાણા બહેન, એટલે કે હું મનુષ્ય, પછી હું પુરુષ, પછી હું સ્ત્રી, પછી શરીરની જે ભૂમિકા હોય, અવસ્થા હોય, એ અવસ્થા એટલે મારી અવસ્થા. એમ શરીર એટલે હવે આ બધું તત્વબોધોની અંદર આવી ગયું કે આ શરીર બહારનું એક શરીર છે તો છે, અંદર પછી બીજું એક સૂક્ષ્મ શરીર છે, એની અંદર બીજું કારણ શરીર છે, ઉપાધિ, પછી એની અંદર સૂક્ષ્મ શરીર એટલે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન, બુદ્ધિ, આવા 17 અવયવોનું જે સૂક્ષ્મ શરીર બનેલું છે, એમાં અહંભાવ, એનું નામ અસ્મિતા. સ્થૂળ શરીર તો ખરું જ, એમાં તો અહંભાવ ખરો જ. સૂક્ષ્મ શરીરમાં પણ અહંભાવ, એનું નામ અસ્મિતા. આ બધું નથી જાણતા. આ શીખવાનું છે જીવનમાં. આપણે તો શ્રીરામ જયરામ જય જયરામ કલાક બોલી લીધું, સત્સંગ કરી લીધું, હા ધન્ય થઈ ગયા, બરાબર છે. પણ એ રામચંદ્રજી કોણ છે, એને આપણને શું સંબંધ છે, એ આપણાથી ભિન્ન છે કે નહીં?
આપણે કેમ એનાથી જુદા પોતાને અનુભવીએ છીએ, બધું જાણવાની જરૂર છે. એટલે વેદાંત શાસ્ત્રનો સત્સંગ એટલે આવો સત્સંગ જેમાં થોડુંક આપણે ચિંતન કરવું પડે, બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. એટલે જે વ્યક્તિ વિચારશીલ હોય ને એના બહુ ગમે સત્સંગ, એના આ પ્રકારનો સત્સંગ ગમે. પણ આવું હોમવર્ક કર્યા કરવું પડે, ભાઈ તમારે સમજતા થવું પડે. પોતાનો જ આ સ્ટડી છે, આ પોતાના વિશેનું જ અધ્યયન છે. એટલે કેવા ખોટા ખ્યાલમાં આપણે રાચી રહ્યા છીએ અને કેવા મશગુલ છીએ, મગરૂર છીએ અને કેવા પોતાના જ અહંકારને સંતોષીએ છીએ અને કેવા માથા પછાડવાનો વારો આવે છે, કેવા દુઃખી થઈએ છીએ, છેવટે મરવું પડે છે. તો આ બધું શું કામ છે, આ બધું આપણે વિચારતા થઈએ. તો અસ્મિતા, અવિદ્યામાંથી બીજો ક્લેશ એટલે અસ્મિતા. પછી એમાંથી શું જન્મે? આપણી જ વાત છે. એમાંથી પછી શું જન્મે? રાગ અને દ્વેષ. ચલો રાગ દ્વેષ તો હોય બધાને, પણ પછી એ રાગ દ્વેષ તીવ્ર બની જાય છે, પરાકાષ્ઠ. રાગ તીવ્ર બની જાય અને દ્વેષ પણ તીવ્ર બની જાય, પરાકાષ્ઠ. બસ એટલે આપણું પતન. આનાથી વધારે પતન બીજું શું હોય? તમે રહ્યા જ નહીં. પછી જેના માટે રાગ હોય, બુદ્ધિ એનું ચિંતન કર્યા કરે અને એટલે તમારી તો ઉપર ચોકડી વાગી ગઈ, તમારા અસ્તિત્વ ઉપર. તમારો માઇક્રોફોન બંધ રાખો. કોનું માઇક્રોફોન ખુલ્લું છે? પ્રીતિબેન, માઇક્રોફોન તમારું બંધ રાખો. પ્રીતિબેન, પ્રીતિબેન માઇક્રોફોન બંધ કરો. બધા પકડાઈ જાય. હા, ખરેખર સત્સંગ કરે કે બીજું બધું ચાલતે છે, પકડાઈ જાય. એટલે આપણે કેવા અજ્ઞાનમાં મશગુલ છીએ અને અભિનિવેશ જન્મે એટલે આપણા અસ્તિત્વની નોંધ આપણે લેતા નથી. હોવા છતાંય આપણી બુદ્ધિમાં આપણા અસ્તિત્વનું કોઈ મહત્ત્વ નથી. જેના માટે આકર્ષણ હોય એનું જ ચિંતન થાય. એટલે એ વખતે હૃદયમાં અશાંતિ જ હોય, એટલે એને ક્લેશ કહેવામાં આવે. એવી જ રીતે જેના માટે દ્વેષ છે એનું પણ સતત ચિંતન થાય. અને યાદ કર્યું નથી ને નફરત જન્મી નથી અને તમે ભૂલવા ઈચ્છો તો પણ ના ભૂલાય. અને તમે જુઓ સંસારમાં લોકોની સ્થિતિ કેવી હોય છે, ઊંઘ આવવાની જતી રહે, ઊંઘ આવવાની પછી દવા લેવી પડે. એટલે માણસ પોતે હવે પોતાનું અસ્તિત્વ એનું રહ્યું છે, શું કરે એને સમજાતું નથી, પછી ડિપ્રેશનનો ભોગ બને. બસ આ સંસારનો બધાનો અનુભવ છે. તો આવા 5 ક્લેશ એનું નામ સંસાર, એમાંથી મુક્ત થવા માટે મનુષ્યનો જન્મ છે. અને પ્રહલાદજી કહે છે કે કેમ મુક્ત થવું એ શિક્ષણ મનુષ્યએ પ્રાપ્ત કરવું જોઈએ. એ ઉત્તમ પ્રકારનું શિક્ષણ છે. તો હવે એ પંચક્લેશનું જો મૂળ છે અહંકાર, અસ્મિતા, એને ભગવાનના ચરણોમાં સમર્પિત કરવી, એનું નામ આત્મનિવેદનમ. એટલે આપણું જીવન કોને મહત્ત્વ આપીને જીવાઈ રહ્યું છે ખબર છે? આપણે કોને મહત્ત્વ આપીએ છીએ? દરેક વ્યક્તિ કોને મહત્ત્વ આપતી હશે? દરેક ઘરમાં ક્લેશ જન્મે, પતિ પત્ની વચ્ચે કે માતા પિતાના સંતાનો વચ્ચે કે ભાઈઓ વચ્ચે કે મિત્રો વચ્ચે ક્યાંય પણ ક્લેશ જન્મે તો એ ક્લેશમાં કારણ કોણ બનતું હોય છે? મૂળ કારણ કોણ બનતું હોય છે? અહંકાર. ખરું ને? આપણે એમ કહીએ કે ભાઈ અહંકાર છોડે તો સમાધાન થાય, પણ કોઈ અહંકાર છોડવા તૈયાર હોતું નથી, કોઈ કરતાં કોઈ જ નહીં. એટલે આપણે એ બતાવે છે આપણે કોને સમર્પિત છીએ? અહંકાર. તો આત્મનિવેદન એટલે શું? તો અહંકારને હું મારું સત્ય કહું છું ને, મારું સ્વરૂપ કહું છું, એનું સમર્પણ. અહંકારનું સમર્પણ એનું નામ આત્મનિવેદનમ. પણ સીધું અહંકારનું સમર્પણ ના થાય, પહેલાં મારે મારા રાગ દ્વેષનું સમર્પણ કરવું પડે. એના માટે કર્મયોગ છે, એના માટે ભક્તિ છે. એટલે ભગવાન ગીતામાં કહે છે તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત. એની પહેલાં કહ્યું, એનો શ્લોક વાંચીએ આપણે. મન્મના ભવ મદ્ભક્ત
મધ્યાજીમાન નમસ્કુરુ. અમને પુસ્તક આપો. મામે વૈશ્યસી યુક્ત્વૈવમ આત્માનં મત્પરાયણઃ. આવડે છે બોલતા? ગુડ. મન્મના ભવ મદ્ભક્તઃ. તો ભવ શબ્દ બધે લઈ જવાનો. ભવ એટલે તમે બનો. ભગવાન કહે છે તમે આવા બનો. ભવ એટલે બનો. કેવા બનો? મન્મના ભવ, મદ્ભક્ત ભવ, મદ્યાજી ભવ, મામ નમસ્કુરુ, મત્પરાયણ ભવ, એવં આત્માનં યુક્ત્વા મામેવ ઐષ્યસી. જ્યારે આપણે અહંકારના શરણમાં છીએ તો એનો અર્થ કે માયાના શરણમાં છીએ, અને એ માયાના પ્રભાવમાંથી મુક્ત થવું હોય, માયાની પકડમાંથી મુક્ત થવું હોય તો ભગવાન કહે છે તમે મારા શરણે આવો. મન મના ભવ. ભગવાનને શરણે જવાની રીત કઈ છે? તો આપણે મંદિરમાં જઈએ એટલે આપણને ગમે કે ભાઈ અમે ભગવાન પાસે જઈએ છીએ. ભગવાનની પૂજા કરીએ તો આપણને એવું લાગે કે આપણે ભગવાનના શરણમાં જઈએ છીએ. ભજન કીર્તન કરીએ, સત્સંગ કરીએ, ઉપવાસ કરીએ, તીર્થયાત્રા કરીએ, બધું કરીએ ત્યારે આપણા મનમાં એવું આપણને અનુભવ થાય કે આપણે ભગવાનના શરણમાં જઈ રહ્યા છીએ. તો ભગવાનના શરણમાં જવાની રીત, ભલે આપણે મંદિરમાં જઈએ ત્યારે એમ માનીએ કે ભગવાનના શરણમાં જઈએ છીએ તો એ તો બરાબર છે, વ્યવહાર છે, પણ ખરેખર મારે ભગવાનના શરણમાં જવું એની રીત કઈ? ભગવાન કહે છે મન મના ભવ. તમારું મન મને આપતા શીખો. મન ભગવાનને કેવી રીતે આપી શકાય? મન ભગવાનને આપવાની રીત કઈ? ફૂલ આપી શકાય ભાઈ. ગણપતિ મહારાજને જ્યાં સુધી ફૂલ આપો અને શિવજીને ધતુરો બહુ ગમે એ હું આપું, એ બધું આપણે શીખી લઈએ. અહીં તો ભગવાન શું માગે છે? મન માગે છે. ભગવાનને મન કેવી રીતે અપાય? શું લાગે છે તમને? જપ તો કરીએ પણ એ તો આપણે ખાલી શબ્દો બોલ્યા, પણ મન આપી દેવું એટલે શું? જપ કરતા કરતા મન તો બીજે હોય એવું બને ને પાછું. માળા લઈને બેઠા હો તો મનવા પેલું છે ને કર ફીરે માલા, એટલે મનમાં હાથમાં માળા ફરતી હોય પણ મન ચારે દિશામાં ફરતું હોય. એવો તો અનુભવ છે આપણને. ક્યારેક લાગી જાય મન, પણ બાકી મોટે ભાગે તમે રામ રામ કરતા હો, કોઈકનો ફોન આવ્યો, કોઈકનો આ આવ્યો, એ સત્સંગે ઠેકાણું નથી પડતું તો વાળા તો ક્યાંથી ફેરવા? મન તો આપણું ભટકવાનું ને ચારે દિશામાં. ભગવાન તો કહે છે મન મને આપી દો. કેવી રીતે અપાય? શીખવું પડે. મન ભગવાનને આપવાનો રીત કઈ? ભગવાનને મન આપવું એટલે શું? તો કે તમારા મનમાં જે કંઈ છે, મન આપણું ક્યાં હોય? તો કે જે ગમતી વસ્તુ હોય એમાં. આપણે એનું ચિંતન કરતા હોય ને તો ગમતી વસ્તુમાં આપણું મન જતું હોય. એટલે સંસાર ગમે છે તો સંસારનું ચિંતન આપણું મન કર્યા કરે છે. એટલે ભગવાન કહે છે તારું મન મને આપ, એટલે કે તું મને પ્રેમ કર. પડે સંસાર આપણને ગમે છે ને તો ભગવાન કહે તું મને ગમાડ. આપણને ભગવાન ગમવાના શરૂ થઈ જાય, ભગવાનનું મહત્વ જન્મે. મનનું કામ જ છે પ્રેમ કરવો, મનનું કામ જ છે સ્નેહ કરવો. હવે આપણું મન સંસારને પ્રેમ કરે છે, સંસારને સ્નેહ કરે છે, એટલે પછી એનું ચિંતન કરે છે. એક જ નિયમ છે, તમારા મનમાં જેને તમે સ્થાન આપ્યું મન એનું ચિંતન કરે. ભગવાન કહે છે તમે મને તમારા મનમાં સ્થાન આપો, મને પ્રેમ કરો, મારું મહત્વ રાખો, તો પછી આપોઆપ તમારું મન મારામાં જોડાશે. એ કરવું પડે, આપણે કરવું પડે. એટલે જપ સાધન આપ્યું ભાઈ. જપ કરતાં 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 એક વખત એવું થશે કે મારો મનથી હું જપ કરીશ. પહેલાં ભલે હું માળા ફેરવીને કરું કે લખતા લખતા કરું, એમ કરતાં કરતાં પ્રયોજન એ છે કે એનું પરિણામ શું આવવું જોઈએ? આપણા મનમાં સ્વાભાવિક રીતે જ પરમાત્માનું નામ શરૂ થાય, પરમાત્માનું જપ શરૂ થાય. મન મના ભવ મદ્ભક્ત, મારો ભક્ત બન. આવું કેમ કહેવું પડતું હશે ભગવાને? કારણ કે આપણે એના ભક્ત નહીં હોઈએ તો જ ને. હવે એ બધું શેનાથી નક્કી થાય કે આપણે કોના ભક્ત છે? અથવા હું ભક્ત જ નથી. લોકો એમ માનતા કે હવે ભક્તિ શરૂ કરી. એવું નથી, બધા ભક્ત જ છે દુનિયામાં, બધા ભક્ત જ છે. કોઈને ભક્તિ નથી આવડતી એવું છે જ નહીં. પણ બધા કોના ભક્ત છે મહત્વનું છે.
ધારો કે મારી બુદ્ધિમાં પૈસો મહત્વનો હોય તો રાત દિવસ હું કોનું ચિંતન કરું? પૈસા. તો હું કોની ભક્ત બની ગઈ? એટલે બુદ્ધિમાં મહત્વ હોય, જેનું મન એનું ચિંતન કરે, આપણે એના ભક્ત કહેવાઈએ. કોઈ પતિ ભક્ત હોય, કોઈ પત્ની ભક્ત હોય, કોઈ સંતાન ભક્ત હોય, કોઈ મિત્ર ભક્ત હોય, જેની જે આસક્તિ, જેનું જે બુદ્ધિમાં જેનું મહત્વ. ઘણા કામના ભક્ત હોય, એક પછી એક નવા કામ કર્યા જ કરે, નવરા બેસે જ નહીં. એટલે જેના માટે મહત્વ હોય, વ્યક્તિ એને ઈચ્છતો હોય તો એનો ભક્ત કહેવાય. પછી એ ભક્ત એટલે શું ખબર છે? એ પૈસાનો ભક્ત જે હોય એને પછી એ કશું જ ભાન ના રહે, સાચી રીતે કે ખોટી રીતે. પૈસો જોઈએ, પૈસાનું જ ચિંતન ચાલે, પૈસો મેળવવા માટે જે પ્રયત્નશીલ હોય એ જ સર્વસ્વ હોય એના માટે. તો આવો જે સંસારી મનુષ્યનો સ્વભાવ છે, અજ્ઞાનને કારણે બધા આવી ગયા એમાં. કોઈકને સંસાર માટે પ્રેમ હોય, કોઈને સંબંધો માટે પ્રેમ હોય, કોઈને વિષયો માટે પ્રેમ હોય. આમ આપણે અનાત્માના ભક્ત છીએ. એટલે એમ કરતાં કરતાં જો આપણને આપણા આત્મા માટે પ્રેમ જન્મે, પરમાત્મા માટે પ્રેમ જન્મે, એ આમનામ ના થાય. જે પૈસા માટે પ્રેમ જન્મેલો હોય ને, કોઈને પૈસાના ભક્ત હોય ને તો આમનામ ના હોય, જન્મ્યા ત્યારથી પૈસાના ભક્ત ના હોય. આ બધું શિક્ષણ મેળવતો હોય છે જીવાત્મા. ભાઈ સાવ નાનું બાળક હોય તમે એને 100 રૂપિયા નોટ આપો, 100 રૂપિયા નોટ આપો, સિક્કો આપો રમવા માટે, ના આપો તો શું ઉપયોગ કરવાનો? કલ્પના કરો એ શું કરશે? નોટ હશે તો ફાડી નાખશે, સિક્કો હશે તો ઘડીક વાર રમશે કે મોઢામાં નાખશે. આપણે એવું કરીએ નહીં. એ કેમ એવું કરશે? જરૂર નહીં, એને ખબર જ નથી કે આ શું છે, ખબર જ નથી. પછી મોટો થતો ગયો, એ તમારી સાથે દાદા દાદી સાથે કે પપ્પા મમ્મી સાથે જતો હોય, પછી જોવે કે શોપિંગ કરવા ગયા, ફ્રૂટ લેવા ગયા, શાક લેવા ગયા, પેલી કરિયાણાની દુકાને ગયા, એટલે જોવે છે બધો વ્યવહાર કે કશી વસ્તુ આમના મળતી નથી. તમે પૈસા આપો છો અને મળે છે. પછી એને ચોકલેટ જોઈએ છે, એટલે એને ખબર પડી કે ચોકલેટ જોઈતી હોય તો શું જોઈશે? પૈસા જોઈશે. તમારી પાસે માગે, તમે ના આપો તો શું કરશે? તમ પછાડા કરે. ઘણા બાળકો ચોરી કરે, બરાબર? ઘણા બાળકો ચોરી કરે. બિચારા ચોરી એ શેના માટે કરતા હોય? ખાલી એને બિસ્કિટ ખાવા હોય, તમે આપતા ના હો, આઈસ્ક્રીમ ખાવ, કશું કરવું હોય એટલે એની જે લોભની વૃત્તિ છે એ સંતોષવા માટે એ પૈસા. પણ બુદ્ધિમાં મહત્વ કોનું આવતું જાય કે મારી ઈચ્છા પૂરી કરવા માટે પૈસો જોઈશે. તો એ પૈસાનું મહત્વ ત્યારથી વધતું જાય. પછી ધીરે ધીરે સમજાય કે પૈસાથી બધું ખરીદી શકાય. પછી સમજાય કે આ સંબંધો પણ શેના પર આધારિત છે? પૈસા પર. પછી એને સમજાય મોટો થાય એટલે કે ભાઈ સમાજમાં કોનું મહત્વ છે? નાથિયાનું કે નાથાલાલનું? સમજ પડી ને? તો નાથાલાલ બનવું છે તો પૈસા વગર કોઈ નાથાલાલ કહેવાનું નથી. આમ પૈસાનો ભક્ત માણસ ધીરે ધીરે બનતો હોય છે. આખી જિંદગી એણે આ પ્રકારે ઉપાસના કરી, આરાધના કરી, તનતોડ મહેનત કરી કે પછી લૂંટફાટ કરી, ચોરી કરી, જે કરી, પણ મહત્વ કોનું બુદ્ધિમાં સ્થાપિત થયું? પૈસાનું. અને એણે આટલી બધી મહેનત કરી પછી પૈસો મેળવતો હોય, મેળવવા માટે મહેનત કરતો હોય, સાચી રીતે કે ખોટી રીતે. પણ પૈસાનો ભક્ત, ધનનો ભક્ત મનુષ્ય આમનામ બનતો નથી. એની બુદ્ધિમાંનું મહત્વ પહેલાં સ્થપાતું હોય છે કે એનાથી શું થાય, પૈસાનું શું મહત્વ છે, એ રીતે પૈસાનો ભક્ત બનતો હોય. એમ આપણી બુદ્ધિમાં, મનુષ્યની બુદ્ધિમાં જો કોઈક એવી વ્યવસ્થા હોય કે મનુષ્યને ભગવાનનું મહત્વ સમજાય. એવું નહીં સમજવાનું કે પેલા નાથિયાની જ વાત હતી, આપણે તો બધા બહુ મહાન છીએ અને આપણને ભગવાનનું મહત્વ છે. એવું નથી. આપણને ભગવાનનું મહત્વ આપણી બુદ્ધિમાં પણ નથી, એ સમજવાનું. ભગવાનનું મહત્વ કે આપણી બુદ્ધિમાં નથી. સત્સંગ કરીએ એટલે શું? મંદિરમાં જઈએ એટલે શું? કે આપણે ભક્ત બની ગયા? અંદરથી કોને પ્રેમ માટે પ્રેમ છે, કોનું મહત્વ છે તો આપણે જાણવું પડે ને. વિચાર કરવો પડે કે કોને મહત્વ આપીએ છીએ આપણે. એટલે અનાત્માને મહત્વ આપીએ છીએ. ભલે પૈસાને મહત્વ ના આપતા હોય, પણ બીજી બધી વસ્તુઓ, આત્મા કરતાં બીજી બધી વસ્તુઓને મહત્વ આપેલું છે આપણે. તો એ શિક્ષણ જ્યારથી મળવાનું શરૂ થાય કે ભાઈ જો જીવનમાં બાલ્યાવસ્થાથી શરૂ કરીને વૃદ્ધાવસ્થા સુધી
જે જીવન જીવાય છે માં જે પણ આપણે કર્મો કરીએ છીએ, પ્રવૃત્તિ કરીએ છીએ અને જે કે ભેગું કરીએ છીએ એ બધાના પાયામાં ઈશ્વરની કૃપા રહેલી છે. ઈશ્વરનું મહત્ત્વ સમજતા જઈએ. આપણા શ્વાસોશ્વાસ માટે ઈશ્વરની જવાબદારી, ઈશ્વરની કૃપા, આપણે જીવન આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ઈશ્વરની કૃપા, આપણી મેન્ટલ હેલ્થ માનસિક સ્વસ્થતા, હજી સુધી આટલું બધું જીવનમાં દુઃખ વેઠ્યા પછી માનસિક રીતે માણસ સ્વસ્થ હોય તો એનું કારણ છે ઈશ્વરની કૃપા. હજી એ જ આપણે રોટલીને ભાખરી બધું કચર પચર બધું ખાઈને પચાવી શકતા હોઈએ તો ઈશ્વરની કૃપા. દરેક કર્મ કેવી રીતે કર્યા, દરેક જીવનમાં જે કંઈ પ્રાપ્ત કર્યું એ બધું ઈશ્વરની કૃપા વગર થઈ શકતું નથી. એમ ઈશ્વરનું મહત્ત્વ જ્યારે સમજીએ આપણે, ધીરે ધીરે વિચાર કરીએ તો સમજાય કે ભાઈ ઈશ્વર જ મહત્ત્વનો છે. અને તો પછી મારું અસ્તિત્વ કોને કારણે છે? ઈશ્વરને કારણે. અને પછી તત્વને જાણવાનું મન થાય કે પછી મારો જન્મ શેના માટે થયો, ત્યાં સુધી કંઈ આપણને મન થતું નથી. એટલે ઈશ્વરનું મહત્ત્વ સમજાય પછી જાણવામાં રસ પડે, જિજ્ઞાસા પછી જન્મે કે ભાઈ આ જીવોનો જન્મ શેના માટે થાય છે, મારો જન્મ શેના માટે થયો, મારા જીવનનું પ્રયોજન શું, મૃત્યુ પછી શું, પછીની ગતિ શું, શેના માટે મારો જન્મ છે, શું પ્રાપ્ત કરવું છે મારે, ઈશ્વરને મારે શું સંબંધ છે, ઈશ્વરને જગતને શું સંબંધ છે, આ બધું જાણવાની જ્યારે ઈચ્છા જન્મે, રસ પડે તો પછી આપણે ભગવાનના ભક્ત થયા કહેવાય. એટલે બનવું પડે, આ બધું કરવું પડે. જો ભગવાન કહે છે કે તમે આવું કરશો, મન્મના ભવ મદ્ભક્ત મદ્યાજી, પછી જે કે અસહાયતા પરવશતા જીવનમાં છે, દુઃખ છે, તો એના ઉપાય રૂપે હું ભગવાનના શરણમાં જાઉં, ભગવાનનું ભજન શરૂ કરું, નમ્રતા આવે, નમસ્કાર કરવાનું શરૂ થાય અને મતપરાયણ, હવે પરમાત્મા જ મારો આશ્રય બની જાય, મારું શરણ બની જાય અને એના શરણે રહીને હું મારું જીવન જીવવાનું શરૂ કરું અને આત્માનું મહત્ત્વ સમજું તો ભગવાન કહે છે જરૂર તને હું પ્રાપ્ત થઈશ અને મોક્ષ મળશે તને. માટે આગળ કહે છે 18મા અધ્યાયનો જ 62મો શ્લોક છે. આ બધા 18મા અધ્યાયના શ્લોક છે. જુઓ, શરણાગતિના, આત્મનિવેદનમ એટલે શરણાગતિ. 18મા અધ્યાયના ગીતામાં ભગવાન કેવું સરસ વર્ણન કરે છે. આવું હોવાથી ભગવાન કહે છે તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્સ્યસि શાશ્વતમ તમ એવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત. હે ભારત, સર્વભાવેન બધા પ્રકારે, સર્વભાવેન એટલે બધી રીતે. બધી રીતે એટલે શું? કર્મ દ્વારા, મારા કર્મો પણ ભગવાનને ધ્યાનમાં રાખીને, મનના દ્રષ્ટિબિંદુથી, મનથી પણ, એટલે બધા પ્રકારના સંબંધો, બધા પ્રકારની લાગણીઓ, એને પણ ભગવાન સાથે જોડું. અને બુદ્ધિને પણ ભગવાન સાથે જોડું. કઈ રીતે? ભગવાનના સ્વરૂપને જાણવા દ્વારા, જ્ઞાન દ્વારા. સર્વભાવેન એટલે સંપૂર્ણ વ્યક્તિત્વ મારું પરમાત્માને સમર્પિત હોય. હે ભારત, ભારત કોનું નામ હશે અહીંયા? ભારત એટલે ભારત દેશની વાત નથી. અહીંયા ભારત શબ્દ કોના માટે વપરાયો હશે? વેરી ગુડ, અર્જુન માટે. કોણ બોલી રહ્યું છે? શ્રી કૃષ્ણ ભગવાન. હે અર્જુન, એ ભારત એટલે હે અર્જુન, સર્વભાવેન તમ એવ શરણમ ગચ્છ. અર્જુન, બધા પ્રકારે તું ભગવાનના શરણમાં જા. ભગવાન જ કહી રહ્યા છે તમે એવ શરણમ ગચ્છ. ભગવાનના શરણમાં જા એટલે કે આત્માના શરણમાં જા. તત્પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્સ્યસि શાશ્વતમ. તો મને શું મળશે ભગવાન? ધારો કે મારા જીવનમાં ભગવાનના શરણે જવું, જ્ઞાનના શરણે જવું, ભક્તિના શરણે જવું તો મને શું મળશે? પરામ શાંતિમ તત્પ્રસાદાત, ભગવાનની કૃપાથી. પ્રસાદ એટલે ભગવાનની કૃપા. કયા ભગવાન? આત્મરૂપે રહેલા ભગવાન, આપણા જ આત્મ સ્વરૂપે બિરાજમાન ભગવાનની કૃપા.
હવે પહેલાં ભગવાનની કૃપા એટલે જે સર્વજ્ઞ સર્વશક્તિમાન ભગવાન છે એની કૃપા આપણે ક્યારે કહીએ કે મને જીવનમાં બધું મળી રહે, મારી ઈચ્છા પૂરી થાય, મારા કુટુંબ પરિવાર એ બધાનું કલ્યાણ થતું હોય, એ તો એમ કહીએ કે ભગવાનની કૃપા. પણ અહીંયા તો કેવા પ્રકારની કૃપાની વાત છે? શાંતિ. શાંતિ તો શાંતિ ભગવાન બહારથી ના આપે. સર્વજ્ઞ સર્વશક્તિમાન ભગવાન જો મને શાંતિ આપવા ઈચ્છે તો પછી એ મને આ પૈસો આપ્યો, ઘર આપ્યું, અનુકૂળતા કરી આપી, સ્વાસ્થ્ય સારું આપ્યું, એ બધું આપી શકે. પણ જો ભગવાન મને શાંતિ આપવા માગતા હોય તો ભગવાને શું કરવું પડે ખબર છે? મારા હૃદયમાં પ્રગટ થવું પડે, આપણા અંતઃકરણમાં ભગવાને પ્રગટ થવું પડે. કેવી રીતે પ્રગટ થાય આપણા અંતઃકરણમાં? અંતઃકરણમાં કોણ છે ભાઈ? અંતઃકરણમાં મન છે, બુદ્ધિ છે, પણ એની નીચે કોણ છે? મન બુદ્ધિમાં અધિષ્ઠાન રૂપે કોણ છે? આત્મા. એટલે પરમાત્માએ મારા આત્મ સ્વરૂપે પ્રગટ થવું પડે. એ હોય તો જ પ્રગટ થાય ને. આત્માના રૂપમાં ભગવાન રહેલા હોય તો જ એ પ્રગટ થાય અને મને શાંતિનો અનુભવ કરાવે. અત્યારે દરેકના હૃદયમાં આત્મરૂપે ભગવાન રહેલા જ છે, પણ આપણને શાંતિનો અનુભવ થતો નથી, બધાને થતો નથી. કોને અનુભવ થાય છે શાંતિનો? કોને અનુભવ થાય છે? જેના ઉપર ભગવાનની કૃપા છે. તત્ પ્રસાદાત, ભગવાનની કૃપા જેને પ્રાપ્ત થાય છે એને શાંતિનો અનુભવ થાય છે. પણ એવું વળી કોણ છે? એને શું કર્યું કે ભગવાન એને શાંતિનો અનુભવ કરાવે છે? આપણને નથી કરાવતા. કારણ કે એ ભગવાનના શરણમાં ગયેલો છે. સર્વભાવેને બધા પ્રકારે ભગવાનની શરણાગતિ લીધેલી છે. એટલે એ કયા ભગવાનની શરણાગતિ લીધી હોય? આત્મરૂપે રહેલા ભગવાનની શરણાગતિ. આત્મરૂપે રહેલા ભગવાનની શરણાગતિ એટલે શું? ભગવાનને જાણવો, ભગવાન સાથે સંબંધ જોડવો, નવદા પ્રકારે, નવદા ભક્તિ, 9 પ્રકારની ભક્તિ દ્વારા કોઈક રીતે પોતાના મનને, બુદ્ધિને, અંતઃકરણને ભગવાન સાથે જોડવાનું કામ જે વ્યક્તિ કરી રહી છે, એમ કરવા દ્વારા સંસાર જેના હૃદયમાંથી દૂર થયો. આત્મા તો શાંતિ રૂપે રહેલો જ છે, પણ મને અનુભવ કેમ નથી થતો? કારણ કે અંતઃકરણમાં સંસાર છે, બુદ્ધિમાં સંસાર છે. સંસારને દૂર કરવો પડે ને. સંસાર કેવી રીતે દૂર થાય? ભગવાનના શરણમાં જઈએ અને પછી સાચી વસ્તુ સમજીએ અને જે સંસારનું શરણ લીધેલું છે એ શરણ છોડીને ભગવાનનું શરણ લઈએ તો પછી આત્મરૂપે રહેલા પરમાત્માની કૃપા પ્રસાદ પ્રાપ્ત થવાથી મને શાંતિની અનુભૂતિ થાય. સ્થાનમ પ્રાપ્સસી શાશ્વતમ. પછી જે શાંતિ અને આનંદનો અનુભવ થાય એ કેવો હોય? આવનારી જનારી શાંતિ ના હોય. એ કેવી શાંતિ હોય? શાશ્વત. કારણ કે આત્મા કેવો છે? શાશ્વત. આત્મા તો છે જ. એ આત્માની સાથે સંબંધ જોડાય. આત્મનિવેદનથી થાય શું? અહંકાર ગયો, રાગદ્વેષ ગયો, જાય. કોની સાથે જોડાઈએ આપણે? ભગવાન સાથે. કયા ભગવાન સાથે? આત્મરૂપે રહેલા ભગવાન સાથે. શુદ્ધ રૂપે આત્મા જેવો છે એવા રૂપમાં હવે આપણે રહીએ એટલે આપણી બુદ્ધિમાંથી કકળાટ ગયો, અજ્ઞાન ગયું, રાગદ્વેષ ગયો, 5 ક્લેશ ગયા, અધ્યારોપ ગયો, હું કોણ છું એ જે પોતાના ખ્યાલ હતા એ બધા ગયા. કહેવાની જરૂર ના પડે કે હું બ્રહ્મ છું. ભાઈ અમે કાલથી હવે અમારી જાતનું બ્રહ્મ કહીએ, કહેવાની જરૂર ના પડે. વ્યવહાર જે રીતે તો થાય, પણ મારી સમજ બદલાઈ ગઈ અને ખબર પડી ગઈ કે હું કોણ છું. એ મનુષ્ય મારું સત્ય નથી. છે મનુષ્ય સત્ય છે ના નથી, પણ તો બધા શરીરો મનુષ્ય શું કામ? જેટલા શરીરો છે બધા શરીરો પરમાત્માનું સ્વરૂપ છે. પણ આત્મરૂપે રહેલા ભગવાન, સચ્ચિદાનંદ સ્વરૂપે રહેલો આત્મા એ મારું સત્ય છે. તો આ પ્રકારની સમજ પ્રાપ્ત થવાથી એ આત્મા શાશ્વત છે અને આત્માનું સ્વરૂપ જ શાંતિ છે. તો નૈષ્ઠિકીમ શાંતિમ કહો, શાશ્વત શાંતિ કહો, શાશ્વત સ્થાન કહો, એ આપણને પ્રાપ્ત થાય છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ.
સર્વધર્માન પરિત્યજ્ય. પરિત્યજ્ય એટલે છોડીને. સર્વધર્માન પરિત્યજ્ય, બધા પ્રકારના ધર્મને છોડીને. ધર્મને છોડીને એટલે શું? હિન્દુ ધર્મ એવું નથી માનતી, મુસ્લિમ ધર્મમાં નથી માનતી, ખ્રિશ્ચન ધર્મ, એ બધા ધર્મને છોડી દો એવું નહીં. બધા પ્રકારના ધર્મ એટલે કર્તૃત્વ, ભોક્તૃત્વ, રાગ, દ્વેષ, આ બધું છોડીને મારા પર જે કંઈ હું અધ્યારોપ કરેલો છે મારા વિષયમાં, એ બધાને છોડીને મારા જેટલા આશ્રય છે એ બધાને છોડીને. એટલે અત્યારે જો આપણું શરીર આપણો આશ્રય છે. હું કોણ? તો કે હું આ શરીર. શરીર છે તો હું છું, એટલે આપણો આશ્રય કોણ બની ગયો? શરીર. જ્ઞાનેન્દ્રિયો આશ્રય છે, મને સંભળાય છે, મને દેખાય છે, એટલે એ બધું મારું અત્યારે આલંબન છે, આશ્રય છે. મારું મન જેવું વિચારે એવો હું અનુભવ કરું છું. મારા મનમાં સુખની લાગણી જન્મે તો હું મારી જાતને સુખી અનુભવું છું, એવું માનું છું. દુઃખની લાગણી જન્મે તો હું મારી જાતને દુઃખી. માન મળે તો હું માનવાળી, અપમાન મળે તો અપમાનિત. આ બધા ધર્મો કહેવાય, મારા ધર્મો. એટલે કારણ કે હું સત્યતા આપું છું. પછી હું એટલે આ શરીર એટલે હું, મારા વિચારો એટલે હું, મારું જ્ઞાન એટલે હું, પછી જેને મારા મારા કહું છું એ પણ હું. બધા ધર્મો થયા. આ બધાને છોડીને, આ બધાને છોડીને એ છૂટી શકે કે ના છૂટી શકે? શરીરને કઈ રીતે છોડાય? શરીરને થોડું છોડી શકે? શરીરને છોડવાની જરૂર નથી, શરીર છોડેલું જ છે, પણ મારી બુદ્ધિમાં મેં એને પકડી રાખ્યું છે. શરીર તો શરીર જ છે ને બિચારો. તમે એમ કહો કે ભાઈ મને દેખાતું નથી, ચલો કોઈ કેમ કે મને દેખાતું નથી. હું શરીરને હું જાણતી હોઉં, શરીર મારું સ્વરૂપ હોય, તો હું કહું એને કરવું પડે કે ના કરવું પડે? તો ન દેખાય તો હું ચલાવી લઉં? ના જ ચલાવી લો ને. મારે આંખને કહેવું પડે ને કે તું બરાબર જો, પણ એવું કરી શકીએ છીએ? નથી સંભળાતું એટલે હવે તમારે હથિયાર હેઠા મૂકવા જ પડે. હે શું કહું? બસ હવે મને નથી સંભળાતું, પણ તું કહે ને બરાબર તારા કાનને કે સાંભળો, એમ તો કહી શકો છો. તમારું તમે કહો તો કહે, તમે કયું કરે? કાન કયું કરે? એ પેટમાં દુખે છે કે ખબર પડે છે શું કારણ છે? આપણને ખબર પડતી નથી. એટલે કશું આપણા કહેવા પ્રમાણે ચાલે છે, છતાંય આપણે શું કહીએ છીએ? હું. પડે ને એટલે પકડી રાખેલું છે. શરીર શરીર જ છે, એના નિયમ પ્રમાણે જ ચાલે છે. પણ એને હું કહું, મારું કહું, તો એમાં શરીર કહે છે ને કે એમાં મારો શું વાંક છે? શરીર તો કહી શકે ને કે હું તો હું જ છું, મને જે પ્રકારે બનાવ્યું છે એ પ્રકારે મારો વ્યવહાર ચાલે છે. ભાઈ તું શરીરને હું એવું કહે, એમાં શરીર બિચારું શું કામ? શરીરનો ધર્મ છે બાલ્યાદિષ્વપી જાગ્રદાદિષુ તથા સર્વાસ્વસ્થા સતી. શરીરની આ બધી અવસ્થાઓ છે. બાલ્ય અવસ્થા, પછી શરીર મોટું થાય, કુમાર અવસ્થા, પછી યુવા અવસ્થા, પછી પ્રૌઢ અવસ્થા, પછી વૃદ્ધાવસ્થા. શરીર બિચારું ક્ષીણ થાય તો એના નિયમ પ્રમાણે થાય છે ને. પછી આપણે રડીએ એમાં કે હવે મને તકલીફ પડે છે, હવે ચલાતું નથી, માથે વાળ ધોળા થઈ ગયા, તેમાં શરીરનો વાંક છે? શરીરનો વાંક છે? શરીર શું તમને મદદ કરી શકે? શરીરનો વાંક જ નથી ને. શરીર કેવી રીતે મદદ કરી શકે? તો કોનો વાંક છે? વાંક કોનો છે? આત્માનો વાંક છે. આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એના વાંક નથી. વાંક કોનો છે? અત્યારે જે પોતાને શરીર કહે છે એનો. બરાબર? શરીર એવું નથી કહેતું કે હું ફલાણા બેન છું કે ફલાણા ભાઈ છું. શરીર બોલે છે એવું? એ કંઈ બોલતું નથી. શરીરને કોઈ તકલીફ નથી કે હું રૂપાળું છું કે કાળું છું, એને કોઈ તકલીફ નથી. જે શરીરને હું માને છે એને પ્રશ્ન છે. તમને કોને કહું કે તમે શરીરને હું માનો? સમજ પડી ને? હું તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે ને. તમે તમારા સ્વરૂપને જાણી લો તો પછી શરીરને હું કોણ કે? કોઈ ના કહે. પણ આપણે આપણા સ્વરૂપને જાણતા નથી અને શરીરને હું કહીએ છીએ. તો વાંક કોનો છે? આપણો. એટલે અજ્ઞાની જીવનો. હવે એ અજ્ઞાન છોડી શકાય કે ના છોડી શકાય?
દૂર થઈ શકે કે ના થઈ શકે? વસ્તુ સાચી સમજીને આપણે એને ભૂલ સુધારી શકીએ કે ના સુધારી શકીએ? એનું નામ છે સર્વધર્માન પરિત્યજ્ય. પડી બધા ધર્મો છોડો. એટલા બધું જે પોતાના ઉપર બધું અધ્યારોપના ટોપલા બેસાડાયેલા છે ને, હું સુખી, હું દુઃખી, હું પાપી, હું ફલાણો ફલાણી, હું માતા, હું પિતા, બધું આવી ગયું અંદર. આત્માને કશા સાથે સંબંધ નથી. બહુ ઊંચી વાત છે. પણ જ્યારે થાય ત્યારે, જે જન્મમાં થાય ત્યારે ભગવાન કહે છે છેવટે આ બધું છોડીને તમે મારા શરણે, કારણ કે હું તમારા આત્મા રૂપે રહેલો છું, તમારું સત્ય હું જ છું, તો તમે એને હું કહેતા શીખો. એનું નામ મામેકમ શરણમ વ્રજ. બે એક હું જ તારું સત્ય છું, આ સિવાય તારું કોઈ સત્ય નથી. તમે એને હું કહેતા શીખો. જો આવું કરશો તો સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામી, બધા દુઃખમાંથી, પાપ એટલે દુઃખ, બધા પ્રકારના દુઃખમાંથી હું તમને મુક્ત કરીશ. હંતા સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામી મા શુચઃ. બહુ સરસ શબ્દ છે, મા શુચઃ. દુઃખી ના થઈશ. આ તો અંત આવે ને ગીતાનો, મા શુચઃ. શરૂઆત ક્યાંથી થઈ? ઉપદેશની શરૂઆત ક્યાંથી થઈ? કોઈને ખબર છે? ભગવદ્ ગીતાના ઉપદેશની શરૂઆત ક્યાંથી થઈ? હા, ના, ભગવાનનો ઉપદેશ, ભગવાનના શબ્દો. ઉપદેશ એટલે ભગવાનના શબ્દો. ભગવાને ક્યાંથી ઉપદેશ આપવાની શરૂઆત કરી? ગીતાના બીજા અધ્યાયના 11મા શ્લોક. બીજા અધ્યાયનો 11મો શ્લોક. અશોચ્યાનન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનુશોચંતિ પંડિતા. ત્યાંથી શરૂઆત થઈ. ન અનુશોચંતિ પંડિતા. પંડિતા એટલે આત્મજ્ઞાની લોકો હવે દુઃખી થતા નથી. અશોચ્યાન અન્વશોચ, જ્યાં દુઃખી થવાની જરૂર નથી, જ્યાં દુઃખનું કોઈ કારણ જ નથી, એ વિષયમાં તું દુઃખી થાય છે, તને એનું દુઃખ છે. નાનુશોચંતિ પંડિતા. પંડિતા એટલે જેને આત્માનું જ્ઞાન છે, એ લોકો દુઃખી થતા નથી. તો કોણ દુઃખી થાય છે? જેને આત્માનું જ્ઞાન છે, દુઃખી થતા નથી, તો કોણ દુઃખી થાય છે? જેને આત્માનું જ્ઞાન છે, દુઃખી થતા નથી, તો કોણ દુઃખી થાય છે? જેને આત્માનું જ્ઞાન નથી, અજ્ઞાની મનુષ્ય. તો દુઃખનું શું કારણ થયું? દુઃખનું શું કારણ થયું? દુઃખનું કોઈ કારણ જ ના થયું. અજ્ઞાન સિવાય દુઃખનું કોઈ કારણ જ નથી. આ ઉપદેશની શરૂઆત થઈ. અને અહીંયા ભગવાન કહે છે તું જ્ઞાન પ્રાપ્ત કર. મામેકમ શરણમ વ્રજ, તું તારા સ્વરૂપને જાણી લે. તો એનો અર્થ જ્ઞાન. તો જેને જ્ઞાન થયું, જેને જાણી લીધું, હવે એના જીવનમાં દુઃખ હોય. સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ. ભગવાન કહે છે કે હું તને બધા દુઃખમાંથી મુક્ત કરીશ. તું દુઃખી ના થા, નહીં થા. આત્માને જાણી લીધા પછી કોઈ દુઃખી થતું નથી. એટલે આ અંતિમ સ્વરૂપ છે. હવે ગીતામાંથી હવે ભાગવતની અંદર આત્મનિવેદન. जो ऊपरનો પેરેગ્રાફ બહુ સરસ છે. इस प्रकार बोले बधाने હું ક્યાં વાંચું છું? इस प्रकार એટલે આપણે જે હમણાં શ્લોક બોલ્યા ને એની નીચે છેલ્લો પેરેગ્રાફ. इस प्रकार जो पुरुष भगवान के प्रति आत्मनिवेदन कर देता है, वे આ રીતે જે મનુષ્ય ભગવાનને પોતાનું સમર્પણ કરે છે, આત્મનિવેદન, પોતાનું સમર્પણ કરી દે છે. કેવી રીતે? संपूर्ण अवगुण पाप और दुखों का अत्यंत नाश हो जाता है.
એટલે જે અહંકારનું સમર્પણ કરી દે છે, અજ્ઞાનનું સમર્પણ કરી દે છે, અજ્ઞાનને દૂર કરે છે, પોતાની બુદ્ધિમાં રહેલા અજ્ઞાનને દૂર કરવું એ આત્મનિવેદન થયું. પરાકાષ્ઠા ભક્તિની. ભગવાન શું ઈચ્છે છે? ભક્તિની સફળતા શેમાં છે? તો કે છેવટે હું મારી અને ભગવાન વચ્ચે જે મેં ઉત્પન્ન કરેલું અંતર છે નહીં અંતર. જીવ, કોઈ પણ જીવ કેમ ના હોય સૃષ્ટિમાં, કોઈ જીવની વચ્ચે અને ભગવાનની વચ્ચે, કોઈ પણ જીવ અને બ્રહ્મની વચ્ચે, ભગવાનની વચ્ચે કોઈ અંતર જ નથી. અત્યારે આ ક્ષણે પણ કોઈ જીવ અને ભગવાન વચ્ચે અંતર જ નથી. વિચાર કરો. એટલે કે કોઈ જીવ ભગવાનથી જુદો છે જ નહીં. જ્યાં જીવ છે ત્યાં ભગવાન છે જ. કોઈ જીવ ભગવાનથી જુદો નથી. પણ આપણી બુદ્ધિમાં આપણે એવા ખ્યાલ રાખેલા છે, એવી સમજ રાખેલી છે કે જેથી આપણે ભગવાનથી જુદા પડી ગયા અનુભવીએ છીએ. આપણે પોતાને ભગવાનથી જુદા પડેલા અનુભવીએ છીએ. અનુભવીએ છીએ ખાલી ખોટા ખ્યાલને કારણે. ભાઈ ભગવાન જુદે રહી ગયા હોય ક્યાંક ઉપર બ્રહ્મલોકમાં અને આપણે પૃથ્વીમાં આળોટતા હોઈએ પૃથ્વીલોકમાં, તો જુદી વાત છે. કોઈ રીતે આપણે ભગવાનથી છૂટા પડ્યા જ નથી. આટલું પણ અંતર નથી આપણીને ભગવાન જ છે. સત્ય આવું છે. અને આપણી સ્થિતિ કેવી છે? જન્મો જન્મથી ભટકીએ છીએ, દુઃખીમાં. ભગવાન તું ક્યારે મને બોલાવશે, ક્યારે તારી પાસે લઈ આવશે? કેટલો વિરહ. જે ભક્ત છે ને વિરહ ચાલે, બીજા બધાને તો કંઈ પડી ના હોય. પણ જેને ભગવાનમાં રસ છે એને અંદરથી ઈચ્છા હોય કે ભગવાન તું ક્યારે મને, પાછા કહે ખરા ભગવાન તું મને બોલાવી લેજે, આમ નામ ઉપાડી લેજે. એટલે ભાઈ ભગવાન અહીંયા જ છે, તને ઉપાડી જ રહ્યો છે અત્યારે. જ્ઞાન તો આવું છે કે શરીરમાંથી છૂટ્યા પછી ભગવાનને મળવા જઈશ એવું તો કંઈ છે નહીં. પણ આવું બધું છે આપણી બુદ્ધિમાં. આવું જ છે બધું. કેમ તો કે આપણે પોતાને ભગવાન કરતાં જુદા સમજીએ છીએ. એટલે આવા બધા વિચારો આવવાના જ કે ભગવાન ક્યારે બોલાવી લેશે, તો એમ કેમ મને બોલાવી લેજે, કોઈની સેવા ના કરવી પડે, કંઈ મને થાય નહીં, કશું આમ નહીં. પણ અત્યારે ભગવાન મને બોલાવી જ રહ્યો છે, તો અત્યારે મારે સામું નથી જોવું પડે ને. અત્યારે સામું તમે અજ્ઞાન શું કરાવે છે વિચાર કરો. અજ્ઞાન શું શું કરાવે છે આપણી પાસે. બધા વિચારો શેમાંથી જન્મે છે? અજ્ઞાન. હું ભગવાનથી જુદી છું પણ હું જીવ છું એટલે એનો નક્કી થઈ ગયો હું ભગવાનથી જુદી છું. પતી ગયું. પછી બધું મારી બુદ્ધિમાં જે કંઈ જન્મે, જે કંઈ વિચારો ચાલે, જે કંઈ વિચારધારા, જે કંઈ મારા સંસ્કારો હોય, જે કંઈ મારી સમજ હોય, બધાનો પાયો કોણ છે? હું ભગવાનથી જુદી છું, વગર મફતનો. એટલે પછી આખી જિંદગી અનુભવ શેનો થાય? જુદાઈનો. ભગવાન મારાથી જુદા છે એવો જ અનુભવ થાય. આ વેદાંત છે. વેદાંત એટલે તમારી બુદ્ધિને તમારે બહુ કસવી પડે, તૈયાર કરવી પડે કે આ શું ચાલે છે મારી બુદ્ધિમાં. વર્ષો સુધી સત્સંગ કર્યા હોય તો આપણની અંદરથી એવી જ લાગણી, ભગવાન તું મને ક્યારે મળીશ. સારું ચાલો ભાઈ, કમસે કમ ઈચ્છા તો જન્મી ભગવાન માટે એવું માનીએ આપણે. પણ જુઓ, સર્વધર્માન પરિત્યજ્ય એટલે શું કહે છે? સમજાવે છે સરસ રીતે કે જે મનુષ્ય આત્મનિવેદન કરે છે ભગવાનને, એના બધા જ અવગુણ, એના પાપ, અને પાપ એટલે દુઃખ, આ બધાનો નાશ થઈ જાય છે. જે પોતાના અહંકારને દૂર કરે છે. અહંકારને દૂર કરે એટલે અજ્ઞાનને દૂર કરવું પડે, તો જ અહંકાર દૂર થાય. એટલે જીવન જે મનુષ્ય એના માટે જીવે છે, અજ્ઞાનને દૂર કરવા માટે. તો અજ્ઞાન દૂર થયા પછી એને સમજાવવાનું છે કે ખરેખર હું કોને જીવ કહેતો હતો? પરમાત્મા. જે મારું સત્ય પરમાત્મા છે એને જ હું જીવ તરીકે જોતો હતો. ખરેખર એ શું છે? સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ પરમાત્મા છે. તો પછી હવે એકવાર જ્ઞાન થઈ ગયું પછી હું જીવ છું એ ખ્યાલ રહેતો નથી. તો પછી દુઃખ કોને હોય? દુઃખ કોને હોય? દુઃખનું નામ નિશાન નથી રહેતું, અત્યંત નાશ થઈ જાય છે. અને શ્રવણ કીર્તન
આ બધી જે આપણી અંદર જે પ્રવૃત્તિ થતી હોય એમાં રોજ રોજ પછી એમાં વૃદ્ધિ થતી જાય અને સાથે સાથે આનંદ આવે. શ્રવણનો આનંદ હોય, કીર્તનનો આનંદ હોય, મનનનો આનંદ હોય, પછી તમે નાના મોટા તમારા કામ કરતા હોય એનો આનંદ હોય, પછી જીવનની જે વ્યવસ્થા હોય એનો સ્વીકાર હોય અને શાંતિનો અનુભવ હોય. फिर भगवान उससे कभी अलग नहीं हो सकते. एक बार समझाई गયું પછી ભગવાનની તાકાત નથી કે ભગવાન આપણને છોડીને દૂર જઈ શકે. એકવાર જાણી લીધા. જેમ એવું કહેવાય છે સુરદાસજી માટે એવું કહેવાતું હતું કે તો અંધ હતા જન્મથી જ અને ભગવાન કૃષ્ણ સાથે હંમેશા રમતા હોય, લીલા ચાલતી હોય. તો એકવાર ભગવાન કૃષ્ણ એનો હાથ છોડીને જતા રહ્યા. રોજ એનો હાથ પકડીને એને મદદ કરતા હોય, આવી લીલાઓ ચાલતી હોય. એકવાર ભગવાન કૃષ્ણને મન થયું એનો હાથ છોડીને સંતા કુકડી રમે ને એ ભગવાન છુપાઈ ગયા એટલે બહુ દુઃખી થઈ ગયા સુરદાસજી. પછી કહે છે કે ભગવાન મારા હૃદયમાંથી તમે જાઓ ને તો તમને બતાવો, સાચા કહું તાકાત છે તમારી? મારા હૃદયમાંથી જોવું છે. મારા હૃદયને છોડીને જવાની તાકાત તમારામાં છે નથી. એટલે સુરદાસજીએ પોતે જ પોતાના હૃદયમાં ભગવાનને બાંધેલા છે. ભક્તિની વાત છે, આ તો સત્ય છે. આપણે જાણી લઈએ કે ભગવાન આત્મરૂપે રહેલા જ છે તો પછી એ ભગવાન ક્યારેય હવે આપણાથી જુદા પડતા નથી. સર્વ ધર્માન પરિત્યજનું ફળ આ છે. ભગવાન કા સર્વસ્વ ઉસકો હો જાતા હૈ. બસ પછી તો આખું જગત આપણું બની જાય. એ વ્યક્તિ કેવો પવિત્ર બની જાય. એટલે આપણે ત્યાં મહાત્માઓનું મહત્ત્વ છે. એમના દર્શનનું, એમના શ્રવણનું, પછી એમની કથાઓ, એમના ચરિત્રનું, એમના સત્સંગનું, આ બધાનું મહત્ત્વ છે. અને જે તીર્થરૂપ બની જતા હોય છે. તો આ બધાનો મહિમા હવે ભાગવતની અંદર કહે છે. ભક્તિનો મહિમા, આત્મનિવેદન, ભક્તિનું મહત્વ ભાગવતની અંદર જે છે એ શુકદેવજી કહે છે. સાનિધ્યાતે મહાયોગિન પાતકાની મહાંત્યપી સત્યો નશ્યન્તિ વૈ પુંસાં વિષ્ણોરિવ સુરેતરા. ભગવાન વિષ્ણુના સાનિધ્ય માત્રથી જો દૈત્યનો નાશ થઈ જતો હોય तो हे महायोगिन, हे शुकदेव, आपके सानिध्य मात्र से बड़े पाप समूह नष्ट हो जाते हैं. કારણ કે પરમ ભક્ત છે ને શુકદેવજી. એટલે આપણે આવતા વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.